આવ્યા છે ગોકુળ તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તાર દેવકી દીને વાલો ઓદર વસિયા દેવકી જીને વાલો ઓદર વસિયા દેવકી દીને વાલો ઓદર વસિયા દેવકી જીને વાલો ઓદર વસિયા નંદજીની તેનું તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા નંદજીની એનું ચારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા એ નંદજીની તેનું તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા નંદજીની એનું ચારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા નરસિંહ મહેતા ને વાલો રાસ જરમિયા નરસિંહ મહેતા ને વાલો રાસ જરમિયા નરસિંહ મહેતા એ વાલો રાસ જરસિયો નરસિંહ મહેતા ને વાલો રાસ જરસિયો ગોપીઓને રાસ રમાડવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા ગોપીઓને રાસ રમાડવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા પૂતનાના પ્રાણ જહરિયા માસી તે પૂતનાના પ્રાણ જહરિયા માસી તે પૂતનાના પ્રાણ જહરિયા માસી તે પૂતનાના પ્રાણ જહરિયા આમાં તે કંસને મારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા મામા તે કંસને મારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા મામા તે કંસને મારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા મામા તે કંસને મારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા મહાદેવ રામ તતલી આંગળીએ ગોવર્ધન તોળિયો ટચલી આંગળીએ ગોવર્ધન તોળિયો તતલી આંગળીએ ગોવર્ધન
તકલી આંગળીએ ગોવર્ધન તોળિયો ઇન્દ્રનો ગર્વ ઉતારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા ઇન્દ્રનો ગર્વ ઉતારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા ઇન્દ્રનો ગર્વ ઉતારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા ઇન્દ્રનો ગર્વ ઉતારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી 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 હે ભૂમિનો ભાર ઉતારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા ભૂમિનો ભાર ઉતારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા ભૂમિનો ભાર ઉતારવા સબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા ભૂમિનો ભાર ઉતારવા સબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા રાધે રાધે ખાઈ લો આઈસ્ક્રીમ હાર સખી આજની ઘડી તો રળિયામણી હાર સખી આજની ઘડી તો રળિયામણી હાર સખી આજની ઘડી છે રળિયામણી હાર સખી આજની ઘડી છે રળિયામણી એ મારો વાલો આવ્યાની વધામણી હોધી રે મારો વાલો આવ્યાની વધામણી હોતી રે વાલો આવ્યાની વધામણી હોધી રે મારો આજની ઘડી તો રળિયામણી હાર સખી આજની ઘડી તો રળિયામણી હાર સખી આજની ઘડી તે રળિયામણી હાર સખી આજની ઘડી તો રળિયામણી હારે સખી તરિયા તે તોરણ બંધાવ્યા હાર સખી દરિયા તે તોરણ બંધાવ્યા હારે સખી તળિયા તે તોરણ બંધાવ્યા હાર સખી દરિયા તે તોરણ બંધાવ્યા એ મારા વાલાને મોતીડે વધાવ્યા હોજી રે મારા મારા વાલાને મોતીડે વધાવ્યા હોતી રે મારા વાલાને મોતીડે વધાવ્યા હોજી રે મારા વાલાને મોતીડે વધાવ્યા હોતી રે આજની ઘડી તો રળિયામણી એ રમી લ્યો એ વાલા એ રમી લ્યો આ સરકારી ટેહણી હારે સખી લીલા પીળા વાસ વધાવ્યા હારે સખી લીલા પીળા વાસ વધાવ્યા
હારે સખી લીલા પીળા વાસને વઢાવ્યા હારી સખી લીલા પીળા વાસને વધાવ્યા એ મારા વાલાના મંડપ સજાવ્યા હોજી રે મારા વાલનો મંડપ સજાવ્યા હોજી રે મારા મારા વાલાના મંડપ સજાવ્યા હોજી રે આજની ઘડી તો રળિયા મળી હારી સખી આજની ઘડી તો રઢિયા મણી ઘર ઘર મેં બસ ये कहना घर घर में बस ये कही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा घर घर में बस ये कहना जय श्री राम घर घर में बस ये कहना एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा ગોકુળિયું ગમતું નથી હાલ યમુના લાગે ખારી ખારી જે પણ મારા વાલા નિહારે વે અરે રે તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા पायन में दिगपाल दिगंबर आठ ही डूंगर सात ही दायर zैर जमे नवनाथ अने नर 64 नारी हाथ पछाड़ी ते हरी इरवराज रवे किया जगा प्रवेशिया पकड़ वे किया ईश्वरी माली वकाल वे किया ईश्वरी दरिद्रो जरा रोग युक्तो महाशीन दीन सदा लाडवंत विपत्तो प्रविष्टं प्रणष्टं सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी सारम मेघमलार अषाढ़ सारम मेघमलारम बनि व्यालम जलधारम दातुर्डमकारम मयूर पुकारम तड़िता तारम विस्तार अषाढ़ सारम मेघमलारम बनि व्यालम जलधारम दातुर्डमकारम मयूर पुकारम तड़िता तारम विस्तार संभारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारी वाला नंद कुमारम निर्ख्यारी
નવરાત નવેલી બની અલવેલી નવરાત નવેલી બની અલવેલી વાવ ભરેલી બપ્પેલી જળ હર પર ખેલી કમર કસેલી સંતાહેલી રાધેલી નવરાત નવેલી બની અલવેલી વાવ ભરેલી બપ્પેલી જળ હર પર ખેલી કમર કસેલી સંતાહેલી સાધેલી બની ચંપક બેલી માંગ ભરેલી સોળ સજેલી શણગારી એ રમરાય રવેતી જગા પ્રવેશી અવકાર રવેતી ઈશ્વરી મારી વખાણ રવેતી બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સરસ. આપણે આવતીકાલે રૂક્ષ્મણ વિવાહ ઉજવવાના છે, તો રૂક્ષ્મણ વિવાહ રાત્રે કરવાના છે આપણે. અને કાલે સાંજે કથા પછી બાપુ પધરામણી કરશે ઘરે, પણ એ પહેલાં અમને નામ લખાવી લેવાના, સાંજે પછી પધરામણી કરશે. અને આજ રાત્રે કાન ગોપી એટલે કે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ છે આપણે રાજભાઈ રાજકોટવાળા તરફથી, એનો છે રાજકોટવાળાનો કાન ગોપી કાર્યક્રમ. તો સર્વે ભાઈઓ તથા બહેનો જોવા માટે તેને પધારજો, કામ સારું છે. અને આજના આ આઈસ્ક્રીમના દાતા છે આપણે હીરાભાઈ મજેઠિયા પરિવાર એટલે કે પ્રજાપતિ, એમના દીકરા છે રમેશભાઈ પરસોત્તમભાઈ મજેઠિયા તેમજ જીતુભાઈ પરસોત્તમભાઈ મજેઠિયા તરફથી આજના આઈસ્ક્રીમના દાતા છે. તો એને આપણે તાલીઓથી વધાવીએ આ દાતાને. હા, થોડાક ભાઈનું નામ આવ્યો છે તો ફાળો હું બોલી જાઉં છું. 5,000 રૂપિયા વસંતજીભાઈ અવચરભાઈ, 5,000 રૂપિયા રવિભાઈ છગનભાઈ છત્રોલા, 11,000 રૂપિયા વાલજીભાઈ જીવાભાઈ ખાંભલા, 1,111 રૂપિયા રણછોડભાઈ જીવાભાઈ ખાંભલા, 11,000 રૂપિયા ચંદુલાલભાઈ મોહનભાઈ પાટડિયા, 500 રૂપિયા અક્ષર ડેરી, 1,000 રૂપિયા ચંદુભાઈ ગિરધરભાઈ વાણંદ, 5,100 રૂપિયા સ્વર્ગસ્થ તરસીભાઈ મોહનભાઈ હસ્તે હેમીબેન તરસીભાઈ તરફથી, 5,100 રૂપિયા આપણે બાબુભાઈ ભુવા જે વિરમ ચાવડાની મેળવીના ભુવા છે તેમના તરફથી આવે છે. હા, અને અત્યારે આપણે બે નામ છે સુખદેવભાઈ રૂક્ષ્મણ વિવાહ માટે થઈ, સુખદેવભાઈ અને હસમુખભાઈ, એટલે સાંજે આપણે એની જે બોલાવી દઈશું. હા, કથા વિરામ પછી. અને બીજું એક આ સાંકરું મળેલ છે, ગામનાનું હોય તો વાંધો નહીં, પણ મહેમાનનું હોય તો પછી ઘરે જઈને કહીશી લીલા પર કથા સાંભળવા ગઈ હતી અને હાંકરું ખોઈને આવી, કથા તો મોંઘી પડી, પણ કથા મોંઘી નહીં પડવા દે મારો દ્વારકાધીશ, જેનું હોય એનું આવીને લઈ જઈજો. મારી પાસે છે, જેનું આ હોય એનું આવીને લઈ જાજો. રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી 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 રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી 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 રાધે રાધે કૃષ્ણ રાધે બોલે રાધે રાધે કૃષ્ણ રાધે શ્રી 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 રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે
કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ 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 રાધે 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 આવી જા પડું રાધે 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 જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે મારે આ મુશ્કેલીઓ છે બધી અને આ પેલી કથા પણ છે કે મારી કથામાં આઈસ્ક્રીમ આવી આટલા વર્ષોમાં આ પેલી કથા છે બરાબર હજી કાંઈ કાલ લાવવું હોય તો લાડવા બાડવા લાવજો પાછા કોક દાતા મળી જાય તો ગમે તું કંઈક વધી કાઢજો હજી 2 દાડા છે ને આ પછી આપણા તરફથી કંઈક રાખો આપણે સ્ટેજ વાળા કંઈક ખવડાવીએ બધું શું કરાવશું મમરા રાખો હે હા લ્યો અમારા ભક્તિરામભાઈ નો જન્મ દિવસ છે મારો તાળીઓ તો આજ આઈસ્ક્રીમ નો ખર્ચો તું આપી દે એમ કર એ ભાઈ કાલ બીજી લાવશે અહીંયા સુધી ભગવાને ગોકુળમાં લીલા કરી છે અને પછી એક ગામ સભા ભરાણી અને આ એક વરિષ્ઠ ગોવાળે એવું કીધું કે અહીં ઘણા બધા ઉત્પાતો થાય છે અને ગોવર્ધનની તળેટીમાં જમનાના કિનારે વંદરાવનમાં આપણે જતા રહી એક વ્યક્તિએ આ પ્રસ્તાવ મૂક્યો અને બધાએ એનો સ્વીકાર તરત જ કરી લીધો પોતાના ઘર ખેતી ખરિયાણ એ બધું જ છોડીને જે ગાડામાં ઘરવખરી ભરાયેલી છે એ ઘરવખરી ભરી અને બધા જ એ વંદરાવનમાં આવ્યા છે
હવે ભગવાન 5 વર્ષના થયા છે. આ તમારી આઈસ્ક્રીમમાં મારું આ માઇકનું સેટિંગ બગડી જાય છે, કારણ કે એ બધું બંધ કરી દે, મારું નીચે વાળાને બધાને આપે, પછી મારું પાછું સેટિંગ કરવામાં આગું પાછું હોય તો મને ખબર પડી જાય કે આ લાગે આવ્યું નથી. માં યશોદાજીને કૃષ્ણ ભગવાન કહે છે કે હે માં, હું વાછડાઓ ચારવા એ જઈશ. કૃષ્ણ ભગવાનને ખોળામાં બેસાડીને માં યશોદાજી કહે છે કે બેટા, હજી તું નાનો છે, તું મોટો થા પછી ગાય વાછડા ચારવા જજે. કે ના માં, હું તો કાલે જ જઈશ. માએ સંમતિ આપી. કાલે ભગવાન એ નાના નાના વાછડીઓને લઈ અને ચારવા જવાના છે. ગોપ મિત્રો પણ તૈયાર થયા. ભગવાન વહેલા ઉઠ્યા છે, એ સ્નાન કરી લે છે. માં એને કલેવા કરાવે છે. બપોરનું ભાથું બાંધી દે છે. ભગવાને એ હાથમાં એક લાકડી લીધી, કમરમાં જે ખેસ બાંધ્યો છે ત્યાં એની મોરલી એને એ રાખે છે. માં કહે છે કે બેટા, શું કે આ મોજડી પહેરીને જા, કાંટા હોય, કાકરા હોય, બોરડીના ઝાખરા હોય, મોજડી પહેરીને જા. કૃષ્ણ ભગવાનની આંખોમાં આંસુ આવ્યા છે. કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા કે હે માં, આ નાના નાના વાછડીઓ દુર્ગમ વનની અંદર, દુર્ગમ પહાડોમાં, કોતરાઓમાં વિના પગે, એ પગમાં ચાખડી પહેર્યા વિના ચાખડીએ એ ઘાસ ચરે છે. જો એ વિના ચાખડીએ ઘાસ એ ચરતા હોય તો હું પણ મોજડી પહેરીને આ વાછડાઓને ચારવા નહીં જાઉં. ભગવાન ખુલ્લા પગે એ વાછડા ચારવા ગયા છે. ભગવાન એક વખત એ વાથાઓ બાંધી અને આ વાછડાઓના ધણને ચારી રહ્યા હતા ત્યારે વત્સાસુર નામનો એક અસુર આવે છે અને એ એક વાછડો થઈને આવે છે. બધાના ધણમાં એ ભરી જાય છે. ભગવાન એને ઓળખી ગયા. ભગવાન એની સરાહના કરવા લાગ્યા, એના વખાણ કરવા લાગ્યા. ગીતાજીમાં ભગવાને કીધું છે, જો જથામામ પ્રબધ્યતે તાસો તથૈવ ભજામ્યહમ. શઠમ પ્રતિ શઠમ, શાસ્ત્ર એવું કે છે, શઠમ પ્રતિ શઠમ બુર્યાત, સાદરમ પ્રતિ આદરમ. શૂર્પણખા બની ઠરીને ભગવાન પાસે આવી છે અને એવું કે છે, તુમ સમ પુરુષ ન મો સમ નારી
यह संजोग विधि रचा विचारी. આમ તો એ વિધવા છે અને કરૂપા પણ છે, પણ એ માયાનો આશ્રય લઈ અને એકદમ રૂપાળા થઈને આવ્યા છે. એટલા બધા રૂપાળા કે એ ભગવાનને એમ કે છે કે આ દુનિયામાં મારા જેવી કોઈ રૂપાળી સ્ત્રી નથી, અને હું ઘણા સમયથી આ મારે લાયક એ વરને હોધી રહી હતી, પણ મને મારે લાયક વર મળ્યો નહીં. આ તમને જોઈને મારું મન માન્યું છે. તુમ સમ પુરુષ અને મો સમ નારી. ભગવાન એમ કે છે કે હું તો એક પત્ની વ્રત લઈને અહીંયા આવ્યો છું, અને મારા લગ્ન સીતાજી સાથે થયા છે નહીં, મારી સાથે છે. હે કુમાર મોર લઘુ ભ્રાતા. લક્ષ્મણજી થોડે દૂર બેઠા હતા. સીતા ને રામજી બેઠા હોય તો એની સમીપમાં એ બેસે નહીં, એ થોડે દૂર જઈને બેસે. હે કુમાર મોર લઘુ ભ્રાતા, મારો ભાઈ કુંવારો છે, ત્યાં તમે જાઓ. હવે ખરેખર લક્ષ્મણજી પણ કુંવારા નથી, સુમિત્રા સાથે એના લગ્ન થયા છે, પણ આ ખોટું બોલી કે હું અત્યાર સુધી કુંવારી રહી છું. એના પતિનું નામ સુંદ હતું, અને એ મર્યા છે, પછી આ વિધવા થયા છે. એ ખોટું બોલી એટલે સઠમ પ્રતિ સઠમ બુરિયાત. કોઈ આપણી સાથે સઠતા કરે તો એની સાથે સઠતા કરવી જોઈએ. એટલે ભગવાન પણ કહે છે કે હે કુમાર મોર લઘુ ભ્રાતા. એ કુંવારા નથી, છતાં કે છે કે મારો ભાઈ કુંવારો છે. ભગવાન ધીરે ધીરે આ વત્સાસુરની પાસે પહોંચ્યા. એના પૂંછડાને ને પાછળના પગને પકડી અને આમ બરાબર ગોફણને આમ ફેરવી એમ ફેરવી, અને કૈથાનું ઝાડ હતું એ ઝાડની અંદર એને આમ ફેંક્યો. એના ફોદા વેરાઈ ગયા. આ વત્સાસુર જે છે એ અજ્ઞાનતાનું પ્રતીક છે, અને ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એ જ્ઞાન છે, એ બ્રહ્મ છે. અને હંમેશા અજ્ઞાન જે છે એ બ્રહ્મને પરાસ્ત કરવા માટેના પ્રયાસો કરે છે. આપણી ડિક્શનરીમાં અજ્ઞાનતા આવી જાય તો આપણે ભગવાનને ભૂલવા લાગીએ છીએ, અને જેને જેને અજ્ઞાનતા આંબેલી છે, અજ્ઞાનતા જેને જેને વરેલી છે, એ ભગવાનને ભૂલ્યા છે અને શરીરને જ સર્વસ્વ માને છે. એ એવું માને છે કે હું શરીર છું, અને જ્યાં સુધી આવી તમારી ને મારી માન્યતા છે, આપણે એવું માનીએ છીએ કે હું શરીર છું, ત્યાં સુધી ભગવાન આપણને મળે નહીં. પણ આ કૃષ્ણ ભગવાન સ્વયં જ્ઞાન છે, સ્વયં પ્રકાશ છે, અને એના ઉપર આ અજ્ઞાનતાએ આક્રમણ કર્યું, એ પરાસ્ત થાય છે. આમ ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. એક વખત આ વાછરડા અને વાછરીઓ ચરાવતા ચરાવતા ભગવાન એક તળાવના કિનારે આવ્યા. આ તળાવ પાણીથી છલોછલ ભર્યું છે. ત્યાં એ બગલાને જુએ છે. તે તત્ર દદર્શુ બાલા મહાસત્વાવસ્થિતમ. એ બગલાને જુએ છે, ને આ બગલો મહાસત્વ ભયંકર જીવ એ છે. અને બગલો આમ
બેઠો છે. સફેદ આ બગલાને જોઈ અને નાના નાના જે ભૂલકાઓ છે એની સાથે જે બાળકો આવ્યા છે એ વિચારવા લાગ્યા કે આ જુઓ બગલો કેટલો સરસ, કેવો સરસ એ બેઠો છે. પણ આ બગલો એ પોતાની આમ ચાંચ પૂરી કરીને બેઠો છે અને ભગવાન એને ઓળખી ગયા. ભગવાન એની સમીપમાં જાય છે. ભગવાન જેવા સમીપમાં જાય છે, તળાવના કિનારે આમ બગલો બેઠો હોય અને એનો એક પગ આમ ઊંચો હોય અને એક આંખે એક દ્રષ્ટિ આમ એ તળાવને જોઈ રહ્યો હોય. અને કોઈ પણ વ્યક્તિ તળાવના કિનારે જાય તો એને એવું લાગે કે સવારે સવારે સૂર્ય ભગવાન ઉદય થઈ રહ્યા છે એ વખતે આ બગલો ભગવાનનું ધ્યાન કરવા એક પગે ઊભો છે. એને આ પાણીમાં પોતાની જે પડછાઈ દેખાય છે એમાં એને ત્રાટક કર્યું છે. બગલાના આવા આપણે દર્શન કરીએ છીએ, પણ બગલો ખરેખર ભગવાનનું ધ્યાન નથી કરતો. બગલો એક પગે એક દ્રષ્ટિથી એટલે ઊભો છે કે માછલું ઉછળે તો એનું પકડી લો. એટલે આજે પોતાની ચાંચ પૂરી કરીને આ બગલો આમ ભગવાનની રાહ જોઈને એ બેઠો છે. કંસે આને મોકલ્યો છે. આ બકાસુર નામનો દૈત્ય છે. ભગવાન એને ઓળખી જાય છે. ભગવાન એના સમીપમાં ગયા અને તરત જ એ ભગવાનને ગળી જાય છે. માછલીને જેમ પેલો બગલો પકડી લે એમ એને કૃષ્ણ ભગવાનને પકડી લીધા. કૃષ્ણ ભગવાનને એ ગળી જાય છે. ભગવાન આમે ગળવા લાગ્યા. એના ગળામાં ઉતર્યા પછી ભગવાને એનું શરીર વધારી દીધું અને એના શ્વાસ રૂંધાવા લાગ્યા. એ વહેવળ થયો, વ્યાકુળ થયો, તરફડિયા મારી અને એને પોતાના પ્રાણ છોડી દીધા. એના પ્રાણ પંખેરું એ ઉડી ગયા. ભગવાને આ બકાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે. સૌથી પહેલા વત્સાસુરને મારે છે. આ વત્સાસુર અજ્ઞાનતાનું પ્રતીક છે અને જેનામાં અજ્ઞાનતા હોય એના વ્યવહારમાં દંભ આવ્યા વિના રહે નહીં. એ સરળ ના થઈ શકે. એના વ્યવહારો, એનું વર્તન, એનો દંભ એમાં ઉપસી આવે છે. ભગવાન સાંજે ઘરે ગયા. આ રોજની ક્રિયા છે. સવારે ભગવાન વહેલા ઉઠે અને પછી એ કલેવા કરે, મા એને તૈયાર કરી દે, ભાથું બાંધી દે, હાથમાં લાકડી આપે અને ગોવાળિયાઓ ભગવાન હજી આમ બહાર ના આવ્યા હોય ત્યાં એ પહેલા એ નંદ બાબાના ડેલા ઉપર આવીને ઊભા હોય અને ભગવાન આવે એટલે આ બધા ગોપ મિત્રોની સાથે બલરામ અને કૃષ્ણ ભગવાન એ વાછડાઓને ચારવા જાય. આ લીલા જે છે એ ધ્યાન માટેની લીલા છે. તમારે ને મારે પણ જો ધ્યાન કરવું હોય તો રોજ એક જ કામ. સવારે ઉઠ્યા, નાસ્તો પાણી કરે છે, કપડાં પહેરે છે, તૈયાર થયા છે, હાથમાં માં લાકડી આપે અને ગોપ બાળકોની સાથે એ વાછડાઓને ચારવા નીકળી. આજ પણ એ બધા સવારે વહેલા ઉઠી તૈયાર થઈ કલેવા કરી અને નાના નાના વાછડાઓને લઈ આના ગોવાળિયાઓ વાછડા ચારવા આવ્યા. એ જયારે અહીં વાછડા ચારવા આવ્યા છે ત્યારે બધા જમનાના કિનારે રમી રહ્યા છે. એ વખતે કંસે અઘાસુર નામના દૈત્યને મોકલો છે. જે પૂતના છે
એ અવિદ્યાનું પ્રતીક છે. બકાસુર દંભનું પ્રતીક છે. અને જ્યાં દંભ આવે ત્યાં એ દંભી વ્યક્તિ પાપ કર્યા વિના રહે નહીં. એટલે હવે આ અઘાસુરનો અર્થ થાય પાપ. આ અઘાસુર આવ્યો અને આ અઘાસુર જે છે એક કંસે એને અહીંયા મોકલ્યો છે. કંસ એ અભિમાનનું પ્રતીક છે. કંસ માને ભાગવતજીનું અભિમાન. અને આ અજગર થઈને એક એનું નીચેનું જે જડબું છે એ આમ ધરાને અડેલું છે અને ઉપરનું જે જડબું છે એ છેક આકાશમાં જાણે સ્વર્ગને આમતું હોય એવું એને પોતાનું મોઢું આમ પોળું કર્યું છે. અને બે જીભ હોય છે. સર્પને બે જીભ હોય એટલે એની બે જીભ છે એ આમ એને ફેલાવી રાખી છે. જોતાની સાથે એવું લાગે કે જાણે ગડકરીએ હમણાં બે નવા રોડ બનાવ્યા હોય એવી જીભ દેખાય છે. અને બધા મિત્રો આમ રમતા 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 અજગરને જુએ છે અને એ વિચારવા લાગ્યા કે અરે રે આવી ગુફા તો આપણે ક્યારેય જોઈ નહોતી. કેવી વિશાળ ગુફા છે અને આ ગુફા એમાં જવાના રસ્તા કેવા સરસ બનાવ્યા છે. ગુફામાં શું છે એ જોવાની જિજ્ઞાસા સાથે આ બધા જ બાળકો એના મોઢામાં જતા રહ્યા. અને આ બધા બાળકો જ્યારે એના મોઢામાં જતા રહે છે ત્યારે ભગવાન જુએ છે કે ઓહો, આ તો અજગરના મોઢામાં બધા જતા રહ્યા, અઘાસુરના મોઢામાં જતા રહ્યા અને એના મોઢામાં એ ઝેર છે અને એ ઝેરના પ્રભાવે કરીને આ એક પણ બચશે નહીં. અને જ્યારે જ્યારે ભગવાન જ્યારે ભક્તો પર આપતી ઉતરી આવે એ વિપત્તિમાં મુકાઈ જાય, એના ઉપર સંકટના ડુંગરાઓ ઉતરી આવે એટલે ભગવાન સ્વયં એની રક્ષા કરવા આવે છે. તમે ભક્તમાલને વાંચશો, ઇતિહાસના પાના જોશો તો એવા ઘણા બધા દાખલા છે કે ભગવાન એની સહાયતા કરવા આવ્યા છે. એટલે ભગવાન પણ વિચારે છે કે એ બધા ગયા છે તો મારે પણ જવું જોઈએ, નહીતર એ બચશે નહીં. એટલે ભગવાન પણ અજગરના મોઢામાં જતા રહે છે અને પછી અજગરે પોતાનું મોઢું બંધ કરી દીધું અને બહુ રાજી થાય છે. અઘાસુર રાજી થવા લાગ્યો કે આજે કંસનું કામ પતી ગયું. ઘણા સમયથી આ કંસ આને મારવાના પ્રયાસો કરી રહ્યો છે. કંસ ઘણા બધા એને પ્રયાસો કર્યા પણ અરે ભાઈ કોઈ કાળે મર્યા નહીં. આજ મારા કબજામાં આવ્યા છે, આજ બસશે નહીં. ભગવાને અંદર ગયા પછી એ પોતાનું શરીર એને વધાર્યું અને એવી આમ જાણે આગનો ગોળો હોય એવા ભગવાન થયા. અને એ આગથી એના શ્વાસો રૂંધાયા છે એટલે આ અજગર તરફડિયા મારવા લાગ્યો. એ બહુ જ વિહવળ થયો છે, વ્યાકુળ થયો છે અને એના પ્રાણ પંખેરું એ ઉડી ગયા. કૃષ્ણ ભગવાન જયારે એના મોઢામાં ગયા છે આ અઘાસુરે પોતાનું મોઢું બંધ કર્યું અને એ દેવતાઓ આકાશમાંથી જોઈ રહ્યા હતા. દેવતાઓ હાહાકાર કરી ગયા છે કે હવે પત્યું, કામ ખતમ. હવે કૃષ્ણ ભગવાન એ બહાર નહીં આવી શકે. પણ આ અજગરના પાન પંખેર ઉડી ગયા અને એના અંદર એના મોઢામાં પ્રવેશ્યા પછી એ જે ગોપ બાળકો છે એના ઝેરના પ્રભાવે કરીને બધા મૃત્યુને પ્રાપ્ત થયા છે. ભગવાને બધાને સજીવન કર્યા છે. ભગવાન એ મૃત બાળકોને અમી દ્રષ્ટિથી જુએ છે
એ સજીવન થયા, એ બધા જીવતા થયા અને બધા જ બહાર આવ્યા છે. એ વખતે ભગવાનનો જય જયકાર થયો છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. અન્ય અવતારોમાં ભગવાન પાપીઓને તારે છે. આ કૃષ્ણ અવતારની વિશેષતા છે, આ ભાગવતની વિશેષતા છે કે એને પાપીઓને નથી તાર્યા, એ પાપને તારે છે. અઘાસુર એ પાપ છે અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે, એને તારી દે છે. ઘણાને પ્રશ્નો થાય કે કઈ રીતે આ કર્યું? તો કે ભગવાન સ્વયં એના ઉદરમાં પ્રવેશા, એના મોઢામાં એને પ્રવેશ કરી દીધો અને ભગવાનની ચરણરજ જે છે એના જીભ ઉપર પડી અને ભગવાનની ચરણરજનો પ્રભાવ એવો હતો કે એ ચરણરજના પ્રભાવે આ અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. એ જે જય જયકાર થયો છે, એ નીચે જે એના મિત્રો છે એને જય જયકાર કર્યો છે અને આકાશમાં જે દેવતાઓ આ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા, ભગવાન અજગરના મોઢામાં ગયા પછી એ ગભરાયા છે, એ વેવળ થયા છે, એ વ્યાકુળ થયા છે. આ દેવતાઓ હાય હાય કરવા લાગ્યા, પણ એ તરફડિયા મારીને એ મરી ગયા. પછી એના મોઢામાંથી એક પછી એક બધા બહાર આવ્યા અને એ જ્યારે બહાર આવે છે ત્યારે આ દેવતાઓ પણ કૃષ્ણ ભગવાનની જય જયકાર કરે છે અને એ દેવતાઓએ જય જયકાર કર્યો છે. એ બ્રહ્મલોકમાં સંભળાણો. બ્રહ્માજી વિચારવા લાગે, થયું શું? આ શેનો અવાજ આવ્યો છે? એને આમ એના મહેલમાંથી ડોક્યું કાઢ્યું તો એ અવાજ વંદરાવનમાંથી આવ્યો છે. એની એને ખબર પડી કઈ ઉત્સવ છે કે શું? આ વંદરાવનમાંથી જય જયકારનો અવાજ આવ્યો છે શું? એટલે એ બ્રહ્માજી અહીં જોવા આવ્યા અને બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આ અઘાસુરનો ઉદ્ધાર. મારી જે સૃષ્ટિની જે મેં રચના કરી છે એમાં જે પાપીઓ છે એનો ઉદ્ધાર થાય એવું એ સૃષ્ટિના ક્રમમાં મેં ગોઠવ્યું છે, પણ પાપનો ઉદ્ધાર થાય એ તો મેં ગોઠવ્યું જ નથી. આને પાપનો ઉદ્ધાર કર્યો આ છે કોણ? બધા ગોપ મિત્રો આવ્યા અને બપોર થયા છે, બપોરનું ભોજન કરવા બેઠા. ઘણાય શંકા કરે છે, ઘણાય તર્ક કરે છે, ઘણાય પૂછવા આવે છે કે જે વાથા લઈને આવ્યા હતા એ બધાએ પોતાની કેડે બાંધ્યા હતા. પેલા આપણે ગયણું રાખતા, ટિફિનો હતા નહીં. આ ગઈઢાના સમયની કથા છે, ગયણાવાળી. અને પછી ગયણામાં આપણે રોટલો રાખી દેતા, એના ઉપર ગોળ અથવા મરચા અથવા ડુંગળી, છાશ, અને પછી આમ બાંધી દેતા ભાતો. એ બધા આમ કમરે બાંધીને પોતપોતાના વાતાને લઈને આવ્યા હતા. તો પછી ઝેરના પ્રભાવે એ બધાનું મૃત્યુ થયું. તો આ જે કંઈ વાતા લઈને અંદર પ્રવેશ્યા છે એનું પોઈઝન થઈ ગયું હશે, એ ખાવા લાયક રહ્યું નહીં હોય. અને આ ભોજન કરવા પછી ભોજન તો એની પાસે રહ્યું નહીં, પોઈઝન ભોજન થઈ જાય છે. એ ખાવા ક્યાંથી બેઠા? મહાપુરુષો એવું કહે છે કે જે મરેલા હતા એના ઉપર ભગવાને પોતાની અમી દ્રષ્ટિથી એને જોયા તો એ સજીવન થઈ ગયા. આવું સામર્થ્ય ભગવાનમાં છે. એ ભગવાન ઝેર થયેલા એ ભોજનને જોવે તો એ ભોજન અમૃત ના થઈ જાય? અથવા એ રીતે આપણા મનનું સમાધાન ના થતું હોય તો આ બધા વાતા લઈને આવ્યા છે. બધાની માયુએ એને થોડું થોડું કંઈક ને કંઈક બનાવીને આપ્યું છે. કોઈએ સુખડી બનાવી દીધી, કોઈએ ભાખરી બનાવી દીધી, કોઈએ રોટલી, કોઈએ બાજરાના રોટલા, કોઈએ મકાઈના ઝાડના મરચા કોઈએ આપ્યા, ને કોઈએ અથાણું આપ્યું, ને કોઈએ બે ચાર કેરીઓ મૂકી દીધી.
ઠઠાડજો જઈ. સિઝન હતી કેરીની હતી. અને અહીંયા આવ્યા પછી આ પોતપોતાના જે વાથાઓ છે, આપણે આપણું શિરામણ ભાથું જે કંઈ લઈને ખેતરમાં જતા, પછી ત્યાં જઈને ત્યાં કીડી મકોડી ના ચડી જાય, એને કૂતરા ના લઈ જાય, એટલે એ વાથાને ઝાડવાની ડાળીએ બાંધી દેતા, ટીંગાડી દેતા, અને પછી કામ કરતા. અને બપોર થાય એટલે પછી નીચે ઉતારીને આપણે ખાતા. એમ આ બધાના ભાથા આવ્યા. અહીં આવ્યા પછી આ વાછડાઓને અહીંયા ચરવા મૂક્યા પછી એને ઝાડની ડાળીએ ટીંગાડી દીધા હતા. અને એ ભાતાઓને લઈને પછી બધા ભોજન કરવા બેઠા. અને આમ કમળની પાખડીઓની જેમ ગોઠવાઈને બધા બેઠા છે. અને ભગવાન બધાની વચ્ચે એ બેઠા છે. અને જે જોવે છે એને એવું લાગે છે કે ભગવાન મારી સામે બેસીને મારી સાથે ભોજન કરી રહ્યા છે. જેની જેની પાસે જે જે વાથાઓ છે એમાંથી થોડું કંઈક લઈ અને બધાને પછી વેચે છે. આમે ઈશોવાસ્ય ઉપનિષદમાં એવું લખ્યું છે, તેને ત્યાગત્વા ભુંજીતા. તમારી પાસે જે છે એને વેચીને ખાઓ. આપણે પણ એવું કહીએ છીએ કે પ્રસાદ જેટલો વધારે મોઢે જાય એટલો સારો. એટલે કોઈ ઘરમાં વસ્તુ આવી હોય અને પહેલી વાર આવી હોય, નવી આવી હોય, તો એકલાએ ખાવી નહીં. એકલા આપણે ખાઈ જઈએ, કોઈને ખબર જ ના પડવા દઈએ, તો એ ભોજન નથી કરતા, એ પાપને ખાઈએ છીએ. એટલે થોડું થોડું લઈને કૃષ્ણ ભગવાન બધાને વેચી રહ્યા છે. આમ ફરતા ફરતા એ મધુમંગલની પાસે આવ્યા. મધુમંગલની માએ એને ખીર બનાવી દીધી છે. ભગવાને એ ખીરનું જે પાત્ર છે એ પાત્રને લઈને પીપળાના પત્તાનો ચમચો બનાવ્યો. આમ થોડી થોડી ખીરનો પ્રસાદ એ બધાને આપે છે. ભક્તરાજ ભક્તદામાની પાસે આવ્યા. આ દામાની પાસે એની માએ, કારણ કે એ બહુ ગરીબ ઘરના છે અને ખાવાની ઘરે બરાબર વ્યવસ્થા હોતી નથી, એટલે ઘણું બધું આપણને બધાને ખબર છે. એની માં સવારે ક્યાંકથી છાછ માંગીને લાવ્યા છે. અને તમે જોજો, જેની ઘરે દૂજાનું છે હશે એને બધાને ખબર છે. આપણે હગાવી જાય તો વાંધો નહીં, બાકી ગામના એમનેમ છેડા અડતા હોય ને છેડા અડતા જ ના હોય ની જો છાછ માંગવા આવે તો આપણે એને તાજી છાછ નો આપીએ. આગલા દાડાની ખાટી પડી હોય ને એ આપીએ. મને બધીએ ખબર છે તમે ખાટી છાછ બધાને આપો, તાજી ના આપી. આની માને પણ આની માં છાછ માંગવા ગયા હશે તો જેની ઘરે ગયા હતા એને ખાટી છાછ આપી. અને એને ખબર પડી ગઈ કે આ ખાટી છે, પણ બીજો કોઈ ઉપાય હતો નહીં. અને આ દામાજીએ કીધું કે માં તું મને શું આપીશ? બપોરે મારે કંઈક થોડો પણ કટક બટક તો કરવી પડે ને, કે બેટા બીજી તો કોઈ વ્યવસ્થા નથી, આ તને છાછ વઘારી દો. એટલે એ છાછ એને વઘારી દીધી, થોડું મીઠું નાખ્યું, પેલું શેકેલું લસોટેલું જીરું નાખ્યું, વઘારેલી છાછ આપી છે. કઢી નહીં, વઘારેલી છાછ. ભગવાન આવ્યા અને દામાજી વિચારવા લાગ્યા કે આ તો મારી માએ આજે મને છાછ વઘારીને આપી છે અને એ છાછ માંગીને લાવ્યા હતા. આગલા દાડાની વાસી છાશ હશે, ભગવાનને દેવા લાયક નહીં હોય. જેની ઘરે દૂધના અને ઘીના દહીંના એ વેણ વહેતા હોય, નદીઓ વહેતી હોય, એને ખાટી છાશ ના અપાય. ભગવાન કે છે છાશ આપ, કે ના તમને આપવા લાયક નથી. ભગવાન એ છાશનું ની પાસે જે પાત્ર છે એને આમ લાવ થોડું ચાખી લઉં, લાવ કે નહીં.
દામાની આંખમાં આંસુ આવી ગયા કે આને આપવા લાયક મારી પાસે કાંઈ છે નહીં. ભગવાન એવું કે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે પ્રયોક્ષામી. તારી પાસે કાંઈ ના હોય તો તુલસીનું પતુય તું મને આપી દે, હું સ્વીકારી લઈશ. ડાકોરની અંદર ઘરેણા મૂકી દીધા, પણ ભગવાન જોખાણા નહીં. એક તુલસીના પત્તે ભગવાન જોખાઈ ગયા. તમારી ઘરે જે બન્યું છે પ્રેમથી ભાવથી ભગવાનને ભોગ લગાવો, ભગવાન એનો સ્વીકાર કરી લેશે. આને આપ્યું નહીં, ભગવાન જતા રહ્યા. થોડી વાર માથાકૂટ તો કરી, પછી દામાજી આગળથી જતા રહ્યા. એની દામાજી આગળથી જતા રહ્યા છે. પછી દામાજી બધાએ ખાવાની શરૂઆત કરી હતી. આને થયું કે હું છાશ પી લઉં અને મારા પેટનો જે અગ્નિ છે એ શાંત થઈ જાય. ભૂખ તો લાગી જશે દામાજી, એટલે આમ છાશ પીએ છે. એને જ્યારે છાશ પીએ છે ત્યારે એને ખબર પડી કે ઓહો, આ છાશ મારી માં માંગી આવ્યા, જેની ઘરેથી મારી માં આ છાશ માંગીને આવ્યા હતા, એને ખાટી છાશ આપી હતી, પણ ખબર નહીં આ તો અમૃત જેવી મીઠી છે. એટલે મોઢામાં છાછનો ઘૂંટડો ભર્યો છે, ગળે ઉતારતા નથી. અને પેલા પાત્રને જુએ છે, છાછના પાત્ર. એને વિચારે છે કે આનો ભરોસો નહીં, હજી ખાટી હોય તો, પણ આ દેવા લાયક છે. ભગવાન માંગતા હતા, આગ્રહ કરીને કહી રહ્યા હતા કે લાવો લાવો, કંઈક આપો. તો મોઢામાં જે મેં આ ઘૂંટડો ભર્યો છે એ આપવા જેવો છે. એટલે મોઢું બંધ છે અને ભગવાન આમ દૂર નીકળી ગયા છે. અને એ ભગવાનને ઈશારો કરીને કહે છે ભગવાન એની પાસે ગયા. તારે છાશ પીવી છે? એટલે ઈશારો કરીને કે છે કે આ મોઢામાં છે એ પીવા જેવી છે. ભગવાન બેસી ગયા અને પેલો ઉભો થયો દામાજી. ભગવાને મોઢું ખોલ્યું. દામાજી એના મોઢામાં ભગવાનના મોઢામાં પોતાનું મોઢું મૂકી અને પેલી એઠી છાશ એના મોઢામાં નાખી. એની વખતે બ્રહ્માજી આવ્યા હતા કે અજગરને મુક્તિ આપી એ કોણ છે? આ જય જયકાર થયો એ કોણ છે? અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજી વિચારવા લાગ્યા, આને ભગવાન કે છે, આનો લોકો જય જયકાર કરી રહ્યા છે, આ ભગવાન થોડા કહેવાય? એથી છાછ પીએ એને ભગવાન કહેવાય? એટલે બ્રહ્માજીને ભગવાનની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. એ જે વાછડી વાછડાઓ આમ દૂર જમનાના કિનારે ચરતા હતા, બ્રહ્માજી એ વાછડી વાછડાઓને લઈને જતા રહ્યા. ભોજનનો વિધિ પૂરો થયો. પેલા બાળકો ભગવાનને કહેવા લાગ્યા કે આ વાછડી વાછડાઓ તો દેખાતા નથી, વાછડી વાછડાઓ ક્યાં ગયા? ભગવાન ઉભા થયા છે અને ભગવાન કહે છે થોડી વાર તમે શાંતિથી બેસી રહો, હું વાછડી વાછડા હોધીને હમણાં જ આવું છું. અને આ તો અંતર્યામી હતા અને બધી ખબર છે. એટલે ભગવાન ત્યાંથી આ વાછડી વાછડાઓને હોધવા માટે દૂર નીકળી ગયા. બ્રહ્માજી એ વખતે આ બાળકોને પણ લઈ જાય છે અને ભગવાન જોવે છે બધેથી. આમ બધે ફર્યા, વાછડી વાછડાઓ ક્યાંય છે નહીં, એટલે પાછા આવ્યા. તો અહીંયા આ છોકરાઓ નથી. ભગવાન થોડી વાર આંખ બંધ કરી અને એને ધ્યાન કર્યું. ઓહો, આ તો બ્રહ્માજીનું કૃત્ય છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, પરીક્ષા લીધી છે તો આપી પણ દઉં. એટલે જેટલા વાછડી વાછડા છે એટલા વાછડી વાછડા ભગવાન થયા છે. અને જેટલા ગોપ મિત્રો હતા એની સાથે જેટલા ગોવાળિયાઓ આવ્યા છે એટલા ગોવાળિયાઓ પણ એ થયા છે. અને જેટલી લાકડીઓ છે, જેવા જેવા કપડા પહેર્યા છે, લાકડી કપડા, એના ભાથાના પાત્રો બધું જ ભગવાન થયા છે. અને સાંજના સમયે એ વંદરાવનમાં જાય છે. એક વર્ષ સુધી આ બ્રહ્માજીએ પેલા વાછડા અને એ નાના નાના ગોવાળિયાઓ એક વર્ષ સુધી છુપાવીને રાખ્યા છે. એક વખત ભગવાન અહીં
આ વાછડી વાછડા ચરાવી રહ્યા છે અને ગોવર્ધનની ચટાન ઉપર ઊંચાઈ ઉપર પેલી ગાયો ચરે છે. વાછડા અહીંથી વાંભર્યા છે. એ વાછડા વાંભરે છે એનો અવાજ પેલી ગાયો એ સાંભળી જાય છે અને એના કાન ઊંચા થઈ ગયા. એની ત્યાંથી એના જે વાછડાઓ છે ત્યાં આવવા માટે આ ગાયો આમ એકદમ એના પૂંછડા ઊંચા કરી અને ત્યાં જવા લાગી. ત્યાં જે ગોવાળિયાઓ છે એ ખૂબ રોકે છે પણ ગાયો રોકાણી નહીં. અને આ બલરામજીએ જોયું. કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, એક વાત તમને પૂછું કે શું મને દાળમાં કાળું લાગે છે કઈ? કે કેમ? કે આ ગાયો, આ વાછડા, એનો વ્યવહાર એ આશ્ચર્ય પમાડી દે છે. અંદર અંદર તોફાનો થવા જોઈએ. અંદર અંદર આને ઘણી ગાયો એવી હોય કે આપણે એનું વાછડું છોડીએ તો એ ધાવવા ના દે, પાટું મારે. 1 વર્ષથી આવો કોઈ જ વ્યવહાર અમે જોયો નહીં. ભગવાન હસીને બલરામજીને કહે છે કે બ્રહ્માજી, એ વાછડી અને વાછડાઓ ચોરી ગયા છે. 1 વર્ષથી આ વાછડી ને વાછડા હું થયો છું. ઘણાય કહે છે કે સર્વ ખલ મિદમ બ્રહ્મ, જે કાંઈ દેખાય છે, જે કંઈ છે, સર્વ સર્વગત શિવ શશિનિભ. આ જે દેખાય છે, સર્વ માને જે દેખાય છે એ પરમાત્મા છે, બધામાં ભગવાન છે. સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુમાં. આ ઉપનિષદના સૂત્રને કૃષ્ણ ભગવાને એના વ્યવહારમાં એ લીલા કરી રહ્યા છે ત્યારે એને સિદ્ધ કરી દીધું. બ્રહ્માજી જોવા આવ્યા કે આ 1 વર્ષથી આ ગોવાળિયાઓને, આ વાછડાઓને હોધવા નથી આવ્યા તો એનું થયું શું? એ ફરી બ્રહ્માજી વર્ષ પછી જોવા આવ્યા તો એ જ વાછડા અને એ જ ગોવાળિયા અહીંયા જમનાના કિનારે જુએ છે. એ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું આપને સમજી શક્યો નહીં, મારાથી આ ભૂલ થઈ છે. આમ ભગવાને બ્રહ્માજીના ગર્વને દૂર કર્યો છે. 1 વર્ષ પછી આ ઓરિજિનલ જે છોકરાઓ છે, ગોવાળિયાઓ છે, એની ઘરે ગયા છે. અને એની ઘરે 1 વર્ષ ગયા પછી આ અઘાસુરની એ કથા કહે છે. એટલે પરીક્ષિત મહારાજે પૂછ્યું છે કે મહારાજ, 1 વર્ષ પછી આ કથા એ ગોવાળિયાઓએ ઘરે જઈને કેમ કીધી? એના પહેલામાં સુખદેવજી મહારાજ શ્રી આ કથા કીધી. ભગવાન 6 વર્ષના થયા છે. આજથી ભગવાનને ગાયો ચારવાનો અધિકાર મળ્યો છે. આપણે ત્યાં દિવાળી પછી ગોપાષ્ટમી આવે છે, જો કોઈને ખબર હોય. આ ગોપાષ્ટમી જે આવે છે એ દિવસે ભગવાન ગાયોને ચારવા ગયા હતા અને એના નામે આ ગોપાષ્ટમી નામ પડ્યું છે. ભગવાન ગાયોને લઈને આજે જે વનમાં ગાયો ચારવા ગયા છે એ વન તાડનું વન છે. અને આ તાડના વનની અંદર અનેક પ્રકારના મીઠા એ ફળ લાગેલા છે, પણ કોઈ ખાઈ શકતું નથી. કારણ કે તાડના વનમાં એક ધેનુકાસુર રહે છે. ત્યાં કોઈને પ્રવેશવા દેતા નથી. ગુવાળિયાઓ ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ તાડના ઝાડ છે, એમાં બહુ મીઠા ફળ છે, પણ કોઈ ખાઈ શકતું નથી. કારણ કે ત્યાં ધેનુકાસુર છે. ભગવાન એમ કહે છે કે વાંધો નહીં,
હું બલરામજીને મોકલું છું, તમે બધા એની પાછળ પાછળ જાઓ. જ્યારે બલરામજી ત્યાં ગયા છે તો આ ધેનુકાસુર એ ગધેડો થઈને આવ્યો છે અને એ આવીને આમ એ જ્યારે મારવા જાય છે, બલરામજીને એ મારવા જાય છે ત્યારે નિહત્ય એના ઉપર આમ પ્રહાર કરે છે પગથી. પરિઅસરત બલરામજી સાઈડમાં જતા રહ્યા, બાજુમાં હટી જાય છે. આનો અર્થ એ થાય કે આપણી અંદર પણ આ ધેનુકાસુર છે અને આ ધેનુકાસુર એટલે દેહાધ્યાસ. વારંવાર મેં તમને કહ્યું છે કે દેહાધ્યાસ ઉભો થયો, દેહાધ્યાસ ઉભો થયો. જે આત્માનો જન્મ નથી, જે આત્માનું મૃત્યુ નથી, જે આત્મા આવતો નથી, જતો નથી, કપાતો નથી, એ આત્મા ને આપણે જાણવો જોઈએ. આત્મ તત્વ ચીનો નહીં તો સર્વે સાધના જૂઠી. અમારી બહેનો ગાય પણ છે, ખાલી ગાય છે, આત્માને ઓળખી. આત્માને ઓળખ્યા વિના રે એ લખ ચોરાસી નહીં તો મટે રે દી. આવો બ્રહ્મણાને ભાગ્યા વિના રે ફેરા નહીં તો ટળે રે દી. આવું કોયલ ને કાગરે એક જ છે રે દી. અરે ઈ તો ભાઈ બોલી થકી ઓળખાય રે એ ભવના ફેરા નહીં તો મીટે રે એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એ લખતો રાશી નહીં તો ટળે. આ તાડનું વૃક્ષ જે છે એ મંત્રરૂપી બાણ છે અને વ્રતિરૂપી ધનુષ છે અને એમાં લાગેલા ફળ એને આપણે ખાવા છે અને એ બ્રહ્મ છે, એ ભગવાન છે. હવે આપણે જે મંત્રો જપીએ છીએ એ મંત્ર એ વ્રતિ રૂપી ધનુષ ઉપર ચડાવી અને આમ જે બ્રહ્મ છે એને લક્ષ્યમાં લઈ અને જો એ બાણ છોડવામાં આવે તો બ્રહ્મરૂપી ફળ એ આપણને પ્રાપ્ત થાય. ઘણાની ફરિયાદો છે કે અમે ગુરુ મંત્રોના જાપ કરીએ છીએ પણ કાંઈ વળતું નથી. અને જે ગુરુ મંત્રોના જાપ કરે છે, ગુરુ મંત્ર મને એક વખત એક બેનનો ફોન આવ્યો કે બાપુ મંત્ર લેવા મારે આવું છે. મેં તો આવો પધારો, પણ કે હારામાં હારો મંત્ર આપજો. મેં તો એવું નથી,
આમ દુકાનમાં જાય તો વેરાયટી હોય. આ શ્રીખંડ તમે લાવ્યા તો આના આટલા ભાવ, આના આટલા ભાવ, આના આટલા ભાવ, આના આટલા ભાવ. આઈસ્ક્રીમ મેં અમારે સંજયભાઈને કીધું કે સારામાં સારો શ્રીખંડ લાવવો હોય તો કે બાપુ અમુક દુકાને મળે પણ એ મોંઘો બહુ હોય બાપુ. આપણે 10 કિલો લેવો છે ને, 20 માણસોને 10 કિલો થઈ રહી કે બાપુ બીજો લાવીને એના કરતા ડબલ ભાવ છે એ શ્રીખંડ. ત્યાં ભાવ પ્રમાણે તમને વસ્તુ મળે, ક્વોલિટી જેને આપણે કહીએ. મંત્રોમાં એવું ના હોય, મંત્ર તો એક જ હોય. તો કે આમાંથી કાંઈ મળતું કેમ નથી? તો કે જપવા વાળા બધાય અલગ અલગ ક્વોલિટીના હોય. મંત્રમાં ક્વોલિટી એક જ હોય અને તમને ફળ નથી મળતા એનું કારણ કે નીચે બેઠા છે એ બધા અલગ અલગ ક્વોલિટીના બેઠા છે. અને એટલે બિહારણ એક જ હોય પણ જમીન અલગ અલગ હોય. આ જમીનમાં વાવો તો એ અલગ હોય, ઉગમણી બાજુની જમીન એ અલગ હોય, પશ્ચિમ બાજુની જમીન અલગ હોય, દક્ષિણ બાજુની જમીન અલગ હોય. એક કરાર હોય, એક રેતાળ હોય, એક બંજર હોય. અને ગમે ત્યાં આપણે બિહારણ એક જ હોય પણ એમાં વાવી આવે તો એમાં ઉત્પાદનમાં ફરક પડે. મંત્રના જાપ કરીએ છીએ ને ફળ નથી આપી રહ્યો આ મંત્ર, એનું કારણ છે તમારામાં ને મારામાંથી દેહાધ્યાસ બાદ નથી થયો. અને જ્યાં સુધી દેહાધ્યાસ બાદ ના થાય ત્યાં સુધી ગમે તેવા મંત્રોના આપણે જાપ કરીએ મંત્રો ફળ ના આપી શકે. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, उसके नाम से बन जावेंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा. जप ले हरि का नाम. હવે આપણે મંત્રો જે જપી રહ્યા છે એનું ફળ આપણને મળવું જોઈએ. એમાં ગુરુજી ગુનેગાર નથી, આપણે ગુનેગાર છીએ. તો મંત્ર જપીએ છીએ એનું ફળ મળે એ માટે શું કરવું જોઈએ? नाम ही को धन है भाई, निर्धन को धनवान बना दे. नाम ही को धन है भाई, निर्धन को धनवान बना दे. मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या कह दे घनश्याम मनवा. जप ले हरि का नाम, जप ले हरि का नाम. સકામ ભાવથી જો એ મંત્રના જાપ કરતા હોય તો સકામ ફળ મળવું જોઈએ. નિષ્કામ ભાવથી મંત્રના જાપ કરતા હોય તો નિષ્કામ ફળ મળવું જોઈએ. પણ મંત્ર જાપ કરીએ છીએ તો ફળ મળવું જોઈએ. આપણા બધાની ફરિયાદ છે કાંઈ થતું નથી બાપુ. ઘણા તો કંટાળીને પછી આ મંત્ર જપ કરી રહ્યા છે એ છોડી દે છે. મંત્રના જાપ કરી રહ્યા છો એનું ફળ નથી મળતું એનું કારણ આપણો દેહાધ્યાસ છે. અને આ દેહાધ્યાસ થી આપણે બહાર નીકળવું હોય તો શું કરવું પડે? તો એ ધેનુકાસુરે બલરામજીને આમ લાત મારી છે અને બલરામજી આમ સાઈડમાં જતા રહ્યા, મને આમ દૂર જતા રહ્યા. એમ હું ને તમે પણ આજે દેહાધ્યાસ ઉભો થયો છે એનાથી અલગ થઈ જઈએ, એના દ્રષ્ટા થઈ જઈએ, એના સાક્ષી થઈ જઈએ. આપણે આપણા શરીરથી અલગ છીએ, આપણે શરીર નથી. હું શરીરથી પૃથક છું એવો જો તમને મને અનુભવ થાય
તો મંત્ર જે છે એ ફળીભૂત થવા લાગે. ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો સુખદેવજી મહારાજશ્રીએ. કાલિય દમનની કથા કીધી, ચીરહરણની કથા કીધી. આપણે હવારે જોઈ ગયા કાન ચૈડા કદમની ડાળ. ગોપીઓ કાત્યાયની વ્રત કરી રહ્યા છે અને એ વ્રતની પાછળ એનો ઉદ્દેશ છે ભગવાન અમને પતિ તરીકે પ્રાપ્ત થાય. 1 વર્ષ પછી આજે એની ઉજવણી કરવા આવ્યા છે. એ કથા કીધી. એક વખત વૃંદાવનની અંદર એક યજ્ઞના આયોજનની તૈયારીઓ થવા લાગી. કૃષ્ણ ભગવાને નંદબાબાને પૂછ્યું કે શેની તૈયારીઓ થાય છે? કે આપણે એક યજ્ઞ કરીએ છીએ અને આ દર વર્ષે કરીએ છીએ. આ યજ્ઞ તમે જે કરી રહ્યા છો એ કેનો યજ્ઞ કરી રહ્યા છો? કે અમે ઇન્દ્રનો યજ્ઞ કરી રહ્યા છીએ. ઇન્દ્રનો યજ્ઞ કરવાથી આપણને શું ફળ મળે? કે ઇન્દ્રદેવ રાજી થાય, આ વૃંદાવનના જંગલમાં હરિયાળી છવાઈ રહે, નદી નાળા સુકાઈ ના જાય, આપણી ગાયો ભૂખી ના મરે, તરસ્યો ના થાય. કૃષ્ણ ભગવાન કહે છે કે તમારી ધારણા ખોટી છે. આપણે જે ઘાસ ચરીએ છીએ, જેનાથી આપણી ગાયોનો નિર્વાહ થાય છે, એ આ ગોવર્ધન છે. અને ગોવર્ધનની અંદર જે ઝરણાઓ છે, એ ઝરણાઓથી આપણી ગાય તરસી થાય છે ત્યારે ત્યાં પાણી પીએ છે. આપણે પૂજા કરવી હોય, આપણે કોઈ વિધિ કરવી હોય, આપણે કોઈ વ્રત કરવું હોય, આપણે યજ્ઞ કરવો હોય, તો આ ગોવર્ધનજીનો કરવો જોઈએ. ગોવર્ધનજી ભગવાન છે. કૃષ્ણ ભગવાનની એ બધા વાત માની જાય છે અને ગોવર્ધન પૂજા એ કરવામાં આવી. બધાએ પોતપોતાની ઘરે મીઠાઈઓ બનાવી અને મીઠાઈ લઈને ભગવાનનો અભિષેક થયો, ગોવર્ધનજીનો અભિષેક થયો અને આ મીઠાઈ બધાએ ધરે છે. ભગવાન સ્વયં કહેવા લાગ્યા કે ગોવર્ધન અહમ, હું જ ગોવર્ધન છું. અને ભગવાને મીઠાઈઓને આરોગે છે. ઇન્દ્રના યજ્ઞનું નિવારણ થયું. ઇન્દ્રે પૂછ્યું કે આમ થયું કેમ? નારદજીએ સમાચાર મોકલ્યા કે કૃષ્ણ ભગવાને આ યજ્ઞ થવા દીધો નથી. ઇન્દ્ર ક્રોધિત થાય છે અને મુશળાધાર વરસાદ એ વરસવા લાગ્યો. ચારે બાજુ પાણી પાણી પાણી. વંદરામન વાસી કૃષ્ણ ભગવાનને કહે છે કે હવે શું થશે? કૃષ્ણ ભગવાન કે ગભરાશો નહીં. એને ગોવર્ધનજી નામ ઉપાડ્યા છે અને ટચલી આંગળીએ ગોવર્ધનજી નામ ટેકાવી રાખ્યા અને વૃંદાવન વાસીઓને કહે છે કે તમે બધા આ ગોવર્ધનની નીચે આવી જાઓ. તમારો આ ગાય અને વાછડાઓ છે એને લઈને નીચે આવી જાઓ. 7 દિવસ સુધી ભગવાન ગોવર્ધનને લઈને ઉભા છે. 7 દિવસ સુધી મુશળાધાર વરસાદ વરસ્યો. જે આપતી ઉતરી આવી છે એનું નિવારણ ભગવાન કરે છે. ઓલા ગોવાળિયાઓ કહે છે ભગવાનને કે તમારો હાથ થાકી ગયો હશે. અમે આ લાકડીના ટેકે થોડી વાર આમ આ ગોવર્ધન ઉપાડી રાખી. તમે થોડો થાક ખાઈ લ્યો. તમારો હાથ આમ થોડો નીચો કરો એટલે અકળામણ બધી ઉતરી જાય. ભગવાન કે વાંધો નહીં, ટેકાવો તમારી લાકડી. અને આમ જયારે લાકડી ટેકાવે છે ત્યારે ભગવાન એનો હાથ થોડી વાર આમ નીચો લે અને પેલા ગોવાળિયાઓ કે છે ગયા હાઈલા. ભગવાને આ ગોવર્ધન એ ફરી ઊંચો કરી.
ગોવાળિયાઓને એમ હતું કે અમે લાકડીના ટેકે આ ગોવર્ધન ઉપાડ્યો છે. લાકડીના ટેકે ગોવર્ધન ઉપાડ્યો નથી, એ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો હતો. અને આવા કાર્યક્રમ કરીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે આ કાર્યક્રમ અમે કર્યા. આ કાર્યક્રમો આપણે નથી કર્યા, આ કાર્યક્રમો ભગવાને કરાવ્યા. ઇન્દ્ર ભગવાનના શરણે આવ્યો. ઇન્દ્રે માફી માંગી. આમ ગોવર્ધન પૂજા થઈ છે. ગાઈ દો એક પછી પૂરું કરી. गिरिराज धरण श्रीजी तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे चरण श्रीजी तुम्हारे चरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण कुंड कुंड शरणामृत ले गिरिवर की परिक्रमा दे कुंड कुंड चरणामृत ले गिरिवर की परिक्रमा ले कुंड कुंड शरणामृत ले गिरिवर की परिक्रमा दे कुंड कुंड चरणामृत ले श्री गिरिवर की परिक्रमा ले मानस गंगा श्रीधर ले गिरिवर की परिक्रमा दे हरि मानस गंगा श्रीधर श्री गिरिवर की परिक्रमा ले मानस गंगा श्रीधर ले गिरिवर की परिक्रमा दे मानस गंगा श्रीधर ले श्री गिरिवर की परिक्रमा ले राज धरण श्रीजी तुम्हारे चरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे चरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे चरण श्रीजी तुम्हारे बोल गिरिराज धरण की આગળની કથા કાલ 8:30 વાગે આપણે જોશું. અહીં કથાને આપણે વિશ્રાંતિ આપી રહ્યા છીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી સદગુરુ દેવ કી શ્રી હનુમાનજી મહારાજ કી શ્રી ભાગવત ભગવાન કી શ્રી ગોવર્ધન નાથ કી શ્રી દ્વારિકાધીશ કી શ્રી બાકે બિહારી ભગવાન સુમિરન કીધું અને થયો છે ઝાલર નો જણકાઓ જણકાઓ ઉતરે મારા નાથ તુમારી આરતી આરતી બવાજી મારા નાથ તમારી આરતી જગમાં વર્તાણો જય 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 કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાલા ગોપીના પ્યારા કામણ ગારા કાન કામણ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વૈકુંઠ કાલિય મરદન કીધો કાલિય મરદન કીધો ગાયો ને ચારી ગોવર્ધન તોડો વાલા ટચલી આંગળીએ વાલા ઇન્દ્રનો ગર્વ ઉતારી ઇન્દ્રનો ગર્વ ઉતારી કીધો જય
પુકારે નેતી કહેતા પુકારે નિમિત ગુણ ગાવે ઓમ જય કાનારાણા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવ દાસે તેના પિતૃ રાજી થાશે વાસુદેવ ગાસે એના પિતૃરાજ થાશે વાસુદેવ દાસે તેના પિતૃ રાજી થાશે વાસુદેવ વાસુદેવ ગાસે એના પિતૃરાજ થાશે